મેળાનો રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો છે। આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક કારીગરો અને ઉદ્યોગકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી વસ્તુઓને એક મંચ પૂરું પાડવાનો અને વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક બનાવવાનો છે। મેળામાં ઊભા કરવામાં આવેલા વિવિધ સ્ટોલ્સ પર ચીજ વસ્તુઓને લઈને સુશોભનની અનેક સ્વદેશી વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે। અહીં માત્ર વેચાણ જ નહીં પરંતુ લોકોમાં સ્વદેશી ચીજ વસ્તુઓ પ્રત્યે જાગૃતિ આવે તેવા પ્રયાસો પણ કરવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં ઉમટી રહેલા લોકો સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરી આત્મનિર્ભરતાના આ અભિયાનને ટેકો આપી રહ્યા છે। સ્ટોલ છે, સાથે બાળકો માટે ગેમ ઝોન, ફૂડ ઝોનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આજે 7 માર્ચથી 13 માર્ચ સુધી આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ધ્રોલ નગરજનોને મારી અપીલ છે કે આ મેળાની મુલાકાત લઈ અને આપણા લોકો દ્વારા બનાવટની જે વસ્તુઓ છે એની ખરીદી કરી અને આત્મનિર્ભર ભારત જે માન્ય વડાપ્રધાન મોદી સાહેબનું જે સપનું છે એનું સાકાર કરવા માટે આપણે બધા સહભાગી બનીએ। અને હું અત્યારે અહીંયા મુલાકાત લીધી છે, આપ સૌ બધા અહીંયા મુલાકાત લો એવી મારી નમ્ર વિનંતી છે। અને બહુ સરસ આયોજન ગોઠવેલું છે ધ્રોલ નગરપાલિકા દ્વારા અને અહીંયા ઘણી બધી ચીજ વસ્તુઓ જેમ કે ઘરની વપરાશ માટેની વસ્તુ છે, ગરમ મસાલા જેવી વસ્તુ છે, કટલેરી છે અને વગેરે ઘણી આઈટમ છે। જે દસેય બહેનો છે તેના દ્વારા અમે લોકો ઘરે ટૂંકમાં એ લોકોની જે 2-5 રૂપિયાની આવક થાય એ મુજબ અમે આ બધી ઊનની બધી વસ્તુ બનાવીએ છીએ અને અમે લોકો છે ને ઘર ઘરાવ આ બધી વસ્તુ વેચીએ છીએ। અને પબ્લિકની એવી અપીલ છે કે જેમ બને તેમ ઝાજી ધ્રોલ અથવા ધ્રોલના આજુબાજુની ગામડાની બધી પબ્લિક અહીંયા આવે અને આપણે સ્વદેશી મેળો એટલે ટૂંકમાં કે આપણા જ દેશની બધી વસ્તુ અને જે લોકો ઘરે ટૂંકમાં એના હાથ વડે એની મહેનતથી બનાવતા હોય એ બધી વસ્તુ છે તો પબ્લિકને અપીલ છે કે તે વસ્તુ લેવા માટે અને આ મેળાની જેમ બને એમ ખાસ મુલાકાત કરે। તો અમરેલી શહેર